પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વર્ષ 2018 અને 19માં ડભોઈ નગરપાલિકા દ્વારા યોજનાની સ્કીમ બાબતે મકાનની માંગણી કરનારાઓ લાભાર્થીઓ પાસે ફોર્મ ભરાવી ₹27,500 પ્રથમ હપ્તામાં ભરાવ્યા હતા। ત્યારબાદ મકાનનું રજીસ્ટ્રેશન આપ્યા બાદ બીજા હપ્તા ભરવા જણાવ્યું હતું, પરંતુ આજ દિન સુધી લાભાર્થીઓ છેલ્લા 4-5 વર્ષથી ધરમધક્કા ખાય છે। ત્યારે નગરપાલિકા દ્વારા જવાબ આપવામાં આવે છે કે તમારા ભરેલા પૈસા પરત લઈ જવા કહેવામાં આવે છે, જ્યારે કે લાભાર્થીઓ દ્વારા તમામ પ્રકારની કાગળ પર પૂરા પાડ્યા હોય અને ફી ભરેલી રસીદ પણ મેળવી હોય। ત્યારે બે સ્કીમ કેટેગરી મુજબ જગ્યા બાંધકામ માટે નક્કી કરવામાં આવેલી, જ્યારે કે પ્રધાનમંત્રી પ્રજાને ઘરનું ઘર આપવા કટિબદ્ધ છે। ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આશરે 4.5 વર્ષ થયા છે, ત્યારે ટેન્ડરિંગનું કામ કોઈ પણ કામ નહીં કરાતા આક્રોશ સાથે લાભાર્થી સોનલબેન એમ વાળંદ સહિત કેટલાક લાભાર્થીઓ ડભોઈ નગરપાલિકા ખાતે ધર્મના ધક્કા ખાય છે। તેઓને સરખી રીતના જવાબ મળતો નથી અને તમારા ભરેલા પૈસા પરત આપવાની તૈયારી બતાવે છે। ત્યારે આજે 4 વર્ષ ઉપરાંત થયા છે, છતાં હજુ સુધી ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા લાભાર્થીઓને આવાસ યોજનાનો ક્યારે લાભ મળશે તેની રાહ જોવાઈ રહી છે।